एशिया कप जीत्या बाद भारतीय क्रिकेट टीम पहुंची अमदावाद। टेस्ट मैच माटे स्टेडियमમાં ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી। 2 ઓક્ટોબરથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે ટેસ્ટ મેચ। ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાશે આ મેચ। દુબઈમાં ટુર્નામેન્ટ જીત્યા બાદ ખેલાડીઓ સીધા જ અમદાવાદ પહોંચ્યા। ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પણ ખેલાડીઓ સાથે આવ્યા છે। भारतीय क्रिकेट टीमना ज्वलंत विजय बाद भारतीय क्रिकेट टीम है ते अमदावाद આવી પહોંચી છે। જેનું મુખ્ય કારણ છે કે 2 ઓક્ટોબરના રોજથી અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ કે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ જ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ છે તે યોજાવા જઈ રહી છે। તે પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ છે તે અહીંયા પ્રેક્ટિસ કરતી નજરે પડી રહી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ છે તે પાછલા કેટલાય સમયથી અહીંયા પ્રેક્ટિસ છે તે કરતા નજરે પડી રહ્યા છે। આ એ જ ટીમ છે જેમણે 2 દિવસ અગાઉ વિદેશની ધરતી ઉપર પાકિસ્તાનને પછડાટ આપીને એશિયા કપમાં જ્વલંત વિજય મેળવ્યો છે। આજે વહેલી સવારે 3 વાગે આ તમામ ખેલાડીઓ છે તે દુબઈથી સીધા જ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને લગભગ 2 વાગ્યા બાદથી આ તમામ ક્રિકેટરો છે તે સતત પ્રેક્ટિસ સેશન છે તે કરી રહ્યા છે। મુખ્ય વાત એ છે કે ભારતીય ટીમના હેડ કોચ છે ગૌતમ ગંભીર તે સતત પિચનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે। તેની સાથે સાથે અન્ય ખેલાડીઓની વાત કરવામાં આવે કેપ્ટન શુભમન ગિલ છે, ઉપરાંત વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજા છે તેઓ પણ સતત પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે। આ ઉપરાંત દ્રશ્યમાન થઈ રહ્યા છે કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ કે જેઓ પણ પોતાની ઘાતક બોલિંગના કારણે ભારતને અનેક વખત જ્વલંત વિજય છે તે અપાવી ચૂક્યા છે। સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ જ સ્ટેડિયમ છે કે જ્યાં ભારતીય ટીમની અનેક યાદો છે તે જોડાયેલી છે। પાછલા વિશ્વકપની વાત હોય જ્યાં એક મેચને બાદ કરતા જ્વલંત વિજય છે સતત જે ભારતીય ટીમને મળ્યો છે। આ તમામ બાબતો વચ્ચે જે ભારતીય ટીમ છે તે અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે અને 2 તારીખથી જે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જે ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે તે પહેલાં ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તે સતત પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ ખેલાડીઓ દ્વારા પણ પ્રેક્ટિસ છે તે કરવામાં આવી રહી છે। જુદા જુદા સેશન્સમાં અત્યારે જે ખેલાડીઓ છે તે પ્રેક્ટિસ કરી રહ્યા છે। कैमरा पर्सन नेटवर्क परमार साथ रोनक वर्मा TV9 अमदावाद। तो टेस्ट मैच रमवा माटे भारतीय टीम जे छे ते नरेंद्र मोदी स्टेडियम पहुंची हती अने त्यां ज्यारे अमारा संवाददाता पहुंच्या त्यारे वेस्ट इंडीजनी टीम पण त्यां पहुंची अने त्यां नेट प्रेक्टिस करवामां आवी रही हती। भारतीय टीमना ज्वलंत विजय बाद भारतीय क्रिकेट टीम है अमदावाद આવી પહોંચી છે। आप सीधा જ દ્રશ્યો જોઈ રહ્યા છો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કે જ્યાં આગળ ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તે નજરે પડી રહ્યા છે। ખાસ કરીને 2 ઓક્ટોબરના રોજથી આ ઐતિહાસિક સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જે ટેસ્ટ મેચની શરૂઆત છે તે થવા જઈ રહી છે તે પહેલાં ખેલાડીઓ છે તે પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ગુજરાતનું ગૌરવ રવિન્દ્ર જાડેજા, આ ઉપરાંત કેએલ રાહુલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સાઈ સુદર્શન સહિતના જે ખેલાડીઓ છે, આ ઉપરાંત ઘાતક બોલર તરીકે જે ઓળખાય છે તે મોહમ્મદ સિરાજ સહિતના ખેલાડીઓ છે તે નજરે પડી રહ્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે। બીજી તરફ હું આપને બતાવવાના પ્રયાસ કરીશ કે ભારતીય કેપ્ટન છે શુભમન ગિલ તેઓ પણ સતત જે પ્રેક્ટિસ છે તે અહીંયા કરી રહ્યા છે। સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમની અનેક યાદો છે તે જોડાયેલી છે। અનેક બાબતો માટે આ સ્ટેડિયમ છે તે ખેલાડીઓ માટે પ્રખ્યાત રહ્યું છે। આ તમામ બાબતો વચ્ચે ખેલાડીઓ છે તે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે। વહેલી સવારે 3 વાગ્યા આવ્યા બાદ 2 વાગ્યાથી અમદાવાદમાં જે પ્રેક્ટિસ સેશન છે તે ચાલી રહ્યું છે। આ તમામ બાબતો વચ્ચે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર છે તે સતત પિચનું નિરીક્ષણ કરી રહ્યા છે। ટીમમાં જે પણ સુધાર વધારની જરૂર છે તે સતત નજર રાખી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે 2 તારીખથી આવનાર 5 દિવસ માટે વધુ એક વખત ટેસ્ટમાં જીત મેળવવા માટે ભારતીય ટીમ છે તે આ ઐતિહાસિક મેદાન ઉપર લડવાનું શરૂ કરશે। કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે રોનક વર્મા TV9 અમદાવાદ।